નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા મધુબન ઇન્ટરનેશનલ શાળા તેના શિક્ષણ અને સંસ્કારના 10મા યશસ્વી વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ત્યારે અવસરને યાદગાર બનાવવા માટે શાળા પરિવાર દ્વારા 29 માર્ચ 2026 રવિવારના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણનું યુદ્ધ ક્ષેત્ર અને સંસ્કારનું શસ્ત્ર એવા સૂત્રોની સાથે યોજનારા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાની અદમ્ય શક્તિનું પ્રદર્શન કર્યું. શાળા દ્વારા વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 10મા વર્ષની ઉજવણીના ભાગરૂપે શાળાએ કેટલીક વિશેષ જાહેરાતો પણ કરી. નવા પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તકો, સ્ટેશનરી કીટ, શાળા બેગ પણ ભેટ અપાઈ. ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ અને શાળા બેગ ગિફ્ટ અપાશે. એડમિશન અપાવનાર અને લેનાર વાલીઓને 1000ની સ્કોલરશીપની કૂપન પણ આપવામાં આવશે. નમસ્કાર, હું હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ. આજરોજ અમારી શાળા દ્વારા 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષના પ્રવેશવાના શુભ સંકલ્પના ભાગરૂપે અમારી શાળા દ્વારા ભવ્ય અને દિવ્ય મધુવનનું મહાભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર 1000 કરતા વધારે બાળકોએ ભાગ લીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણના જીવનના 10 અલગ અલગ ગુણો અમે 10 ગુણોની થીમના આધારે અમે આ મહાભારતનું આયોજન કરેલું હતું અને આ ગુણો આવનારા 10મા વર્ષની અંદર બાળકો પોતાના જીવનની અંદર ઉતારે અને કળયુગમાંથી આપણે દ્વાપર યુગ અને સતયુગની અંદર જેવી રીતના આ દિવ્ય અને ભવ્ય જે સમય હતો એ પ્રમાણે બાળકોના જીવન બદલાવવા માટે થઈ અમે આ 10 ગુણો બાળકોના જીવન ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી લીધા અને એ મધુવનનું મહાભારતનું ખૂબ જ દિવ્ય અને ભવ્ય આયોજન કરેલું હતું.